વર્લ્ડ કિડની ડે નિમિત્તે વડોદરાની ઝાયડસ હોસ્પિટલના યુરોલોજિસ્ટ ડોક્ટર હરેશ ઠુમ્મરે મહત્વના 8 ગોલ્ડન રૂલ સમજાવ્યા છે. તબીબે લોકોને કિડનીના આરોગ્ય પ્રત્યે સજાગ રહેવાની અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની અપીલ કરી છે. નમસ્તે ફ્રેન્ડ્સ. દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે વિશ્વભરમાં વર્લ્ડ કિડની દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. તેનો હેતુ એક જ છે કે દર વર્ષે દુનિયાભરમાં કિડનીના દર્દીઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તો તે કિડનીના દર્દીઓને કેવી રીતે આપણે વધતા અટકાવી શકાય, કિડની બીમારીના લીધે થતા કોમ્પ્લિકેશન્સ કેવી રીતે અટકાવી શકાય અને કિડની ફેલર ન થાય એના માટે શું સાવચેતી રાખવી પડે, તે માટે સૌથી પણ વધારે દેશોમાં માર્ચ મહિનામાં બીજા ગુરુવારે વર્લ્ડ કિડની દિવસ તરીકે ઉજવાય છે. દર 10માંથી 1 માણસને ક્રોનિક કિડની ડિઝીઝ થવાનું જોખમ રહેલું છે અને છેલ્લા 4 ડિકેડથી આ પ્રમાણ ઓલમોસ્ટ ડબલ થઈ ગયું છે. દર વર્ષે વર્લ્ડ કિડની દિવસ પર એક થીમ હોય છે. આ વર્ષે થીમ એવું છે, કેરિંગ ધ પીપલ એન્ડ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ, કિડની હેલ્થ ફોર ઓલ. તો એન્વાયરમેન્ટ ચેન્જ થવાના લીધે પણ ક્રોનિક કિડની ડિઝીઝનું પ્રમાણ કેવી રીતે વધી રહ્યું છે અને તેને આપણે કેવી રીતે અટકાવી શકાય, તે માટે આપણે શું સાવચેતી અને પગલાઓ લેવા જોઈએ, તે માટેની અવેરનેસ ક્રિએટ કરવા માટે વર્લ્ડ કિડની દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ સમયે મને 8 ગોલ્ડન રૂલ્સ ફોર હેલ્ધી કિડની શેર કરવું ખૂબ જ ગમશે. નંબર 1, ડાયાબિટીસ કંટ્રોલ કરવો જોઈએ. નંબર 2, બ્લડ પ્રેશર હોય તો એ કંટ્રોલ કરવું જોઈએ. નંબર 3, નિયમિતપણે એક્સરસાઇઝ કરવી જોઈએ. નંબર 4, સ્મોકિંગ અવોઇડ કરવું જોઈએ. નંબર 5, ઓબેસિટી હોય તો એ કંટ્રોલ કરવું જોઈએ. નંબર 7, એક્સેસિવ પેઇન કિલર, દુખાવાની દવાઓ પણ ડૉક્ટરને બતાવ્યા વગર ન લેવું જોઈએ. અને નંબર 8, જો તમને અથવા તમારા ફેમિલીમાં કોઈપણને કિડની ડિઝીઝ હોય તો તમારે વર્ષમાં એકવાર કિડનીને રિલેટેડ ચેકઅપ કરવું જોઈએ અને કિડની સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને બતાવવું જોઈએ. ટેસ્ટ બહુ જ સિમ્પલ હોય છે. બ્લડ પ્રેશર ચેકઅપ, યુરિન ટેસ્ટ, સેરમ ક્રિએટિનિન ટેસ્ટ અને અલ્ટ્રાસાઉન્ડ જો જરૂર જણાય તો. આટલા સિમ્પલ ટેસ્ટથી ક્રોનિક કિડની ડિઝીઝ અર્લી સ્ટેજ પર નિદાન કરી શકાય છે અને એને કિડની ફેલર થતું અટકાવી શકાય છે. તો મારા તરફથી આપ સૌને કિડની હેલ્થ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હેલ્થ તમારું તંદુરસ્ત રહે એ માટેની પણ શુભેચ્છાઓ.